નમસ્કાર મિત્રો, ચાલો સમય બગાડ્યા વગર સીધા જ શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ રિવિઝન, ખાસ પરીક્ષાને ધ્યાનમાં રાખીને. આજે આપણે 5 મુખ્ય વિષયો પર નજર નાખીશું. શરૂઆત કરીશું ડિફેન્સ અને સિક્યુરિટીના મહત્વના અપડેટ્સથી, પછી ટેકનોલોજી, ઇકોનોમી, રાજ્યોના સમાચાર અને છેલ્લે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેલી હસ્તીઓ પર વાત કરીશું. તો આપણો પહેલો વિભાગ છે ડિફેન્સ એન્ડ સિક્યોરિટી. ચાલો જોઈએ કે દેશની સૈન્ય શક્તિમાં શું નવું ઉમેરાયું છે. તો શરૂઆત કરીએ એક મોટા ડિફેન્સ ન્યૂઝ સાથે. DRDO એટલે કે આપણી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઓડિશાના દરિયાકાંઠેથી પ્રોલે મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અને ખાસ વાત એ છે કે એક જ લોન્ચરમાંથી 2 મિસાઇલ છોડવામાં આવી હતી, જે આપણી ઓપરેશનલ તાકાત દર્શાવે છે. હવે પરીક્ષા માટે આ ક્વેસી બેલિસ્ટિક શબ્દ કેમ અગત્યનો છે? કારણ કે આવી મિસાઇલ એકદમ નીચી ઊંચાઈ પર ઉડે છે અને હવામાં પોતાનો રસ્તો બદલી શકે છે, મતલબ કે દાવ પેચ કરી શકે છે. આનાથી શું થાય? એ દુશ્મનના રડારમાં પકડાતી નથી અને એને રોકવી લગભગ અશક્ય બની જાય છે. આ ભારતની વ્યૂહાત્મક શક્તિમાં બહુ મોટો વધારો છે. મિસાઇલ ટેકનોલોજી તો ઠીક, પણ આપણા સૈનિકોના હાથમાં પણ લેટેસ્ટ હથિયાર હોવા જોઈએ, ખરું ને? તો એ દિશામાં એક મોટો સોદો થયો છે. ભારતીય સેના અને નૌકાદળ માટે 4.25 લાખ ક્લોઝ ક્વાર્ટર બેટલ કાર્બાઇન્સ ખરીદવામાં આવશે. આ સોદો પૂરા 4,666 કરોડનો છે. આ સોદો માત્ર હથિયાર ખરીદવા પૂરતો નથી, પણ આપણા મેક ઇન ઇન્ડિયા મિશન માટે એક મોટી જીત છે. આ એ બતાવે છે કે ભારત હવે સંરક્ષણના સાધનો દેશમાં જ બનાવી રહ્યું છે, જે આત્મનિર્ભરતા તરફ એક બહુ મજબૂત પગલું છે. ડિફેન્સ સેક્ટરમાંથી વધુ એક સારા સમાચાર. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL એમના નવા ધ્રુવ નેક્સ્ટ જનરેશન હેલિકોપ્ટરની પહેલી સફળ ઉડાન બેંગલુરુમાં પૂરી કરી છે. આ હેલિકોપ્ટર ખાસ કરીને સિવિલિયન ઉપયોગ અને નિકાસ માટે બનાવવામાં આવ્યું છે. આનું મહત્વ શું છે? આ સીધું જ આપણા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મજબૂત કરે છે. અત્યાર સુધી આપણે જે ટ્વિન એન્જિન હેલિકોપ્ટર બહારથી મંગાવતા હતા, હવે એનો એક પાવરફુલ દેશી વિકલ્પ આપણી પાસે તૈયાર છે. ચાલો હવે ગિયર બદલીએ. ડિફેન્સમાંથી સીધા જઈએ ટેકનોલોજી તરફ અને જોઈએ કે સાયન્સ અને ટેકના ક્ષેત્રમાં શું નવું અને રસપ્રદ થઈ રહ્યું છે. ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે પાથજીની નામનું એક જબરદસ્ત સોફ્ટવેર બનાવ્યું છે. આ એક ઓપન સોર્સ કમ્પ્યુટેશનલ બાયોલોજી સોફ્ટવેર છે. એનું કામ શું છે? એ એકદમ ચોકસાઈથી કહી શકે છે કે કોઈ દવા આપણા શરીરના પ્રોટીન પર કેવી રીતે અસર કરે છે અને પછી એનાથી અલગ કેવી રીતે પડે છે. પરીક્ષાની દૃષ્ટિએ આ ખૂબ જ મહત્વનું છે. કેમ? કારણ કે આ સોફ્ટવેર નવી દવાઓની શોધ કરવાની પ્રક્રિયાને ખૂબ જ ઝડપી બનાવશે. આનાથી સમય અને પૈસા બંને બચશે અને આ ભારતને ફાર્મા રિસર્ચમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનાવી શકે છે. ઓકે, હવે વાત કરીએ દેશના અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. જોઈએ કે આર્થિક મોરચે શું ચાલી રહ્યું છે. સૌથી પહેલાં એક મોટો આંકડો. એપ્રિલથી નવેમ્બર 2025 સુધીમાં સરકારની રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફિસિટ એક બહુ મોટા આંકડા પર પહોંચી ગઈ છે અને એ છે 62.3%. હવે આ 62.3%નો આંકડો થોડો ટેકનિકલ લાગે, પણ ચલો એને સરળ બનાવીએ. આનો સીધો મતલબ એ છે કે સરકારે આખા વર્ષ માટે જે ખાધનો ટાર્ગેટ રાખ્યો હતો, એમાંથી 62.3% તો ખાલી 8 મહિનામાં જ પહોંચી ગયો. હવે આવું કેમ થયું? કારણ કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મતલબ કે રસ્તા, પુલ વગેરે બનાવવા પાછળ ઘણો ખર્ચ કર્યો છે, પણ સામે ટેક્સમાંથી આવક એટલી ઝડપથી વધી નથી. ઇકોનોમીને બૂસ્ટ આપવા માટે મહારાષ્ટ્રમાં એક મોટા પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ છે 374 કિલોમીટર લાંબો નાસિક-સોલાપુર અક્કલકોટ ગ્રીનફિલ્ડ કોરિડોર. આના પર 19,142 કરોડનો ખર્ચ થશે. અને સૌથી મોટી વાત, આનાથી મુસાફરીના સમયમાં સીધા 17 કલાકનો ઘટાડો થશે. આ લોજિસ્ટિક્સ માટે તો એકદમ ગેમ ચેન્જર સાબિત થશે. આ પ્રોજેક્ટ બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર એટલે કે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર ટોલ મોડેલ પર બનશે. આ એક પ્રકારની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે. આમાં શું હોય? એક પ્રાઇવેટ કંપની પ્રોજેક્ટ બનાવે છે, ચલાવે છે, ટોલ વસૂલીને પોતાનો ખર્ચ કાઢે છે અને પછી થોડા વર્ષો પછી એ સરકારને પાછો સોંપી દે છે. ઇકોનોમીના પ્રશ્નો માટે આ મોડેલ સમજવું ખૂબ જરૂરી છે. ચાલો હવે દેશમાંથી રાજ્ય સ્તરના એક મહત્વપૂર્ણ સમાચાર પર ધ્યાન આપીએ. ગોવામાં એક મોટો વહીવટી ફેરફાર થવાનો છે. રાજ્યને તેનો 3જો જિલ્લો મળશે.
આ નવો જિલ્લો દક્ષિણ ગોવામાંથી બનાવવામાં આવશે અને તેમાં સાંગોએમ, ધારબંદોરા, કેપેમ અને કાનાકોના તાલુકાઓનો સમાવેશ થશે. તેનું હેડક્વાર્ટર કેપેમમાં હશે. તો આ ફેરફાર શા માટે જરૂરી છે? આનો મુખ્ય હેતુ દૂરના વિસ્તારોમાં વહીવટી કાર્યક્ષમતા વધારવાનો અને શાસનને સુધારવાનો છે, જેથી સરકારી સેવાઓ લોકો સુધી ઝડપથી અને સારી રીતે પહોંચી શકે. ગવર્નન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વિષય માટે આ મુદ્દો મહત્વનો છે. અને હવે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગમાં, જ્યાં આપણે દુનિયાભરની બે મોટી હસ્તીઓ વિશે વાત કરીશું જે તાજેતરમાં સમાચારમાં હતા. એક દુઃખદ સમાચાર છે. બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલેદા ઝિયાનું નિધન થયું છે. તેઓ 2 વખત વડાપ્રધાન રહ્યા હતા અને બાંગ્લાદેશમાં સંસદીય લોકશાહી ફરીથી સ્થાપિત કરવામાં તેમની ભૂમિકા માટે તેઓ હંમેશા યાદ રહેશે. અને હવે બિઝનેસ જગતમાંથી એક મોટા સમાચાર. દુનિયાના સૌથી મોટા રોકાણકારોમાંના એક વોરેન બફેટે લગભગ 60 વર્ષ પછી બર્કશાયર હેથવેના CEO પદેથી રાજીનામું આપ્યું છે. જો કે તેઓ ચેરમેન તરીકે તો ચાલુ જ રહેશે. હવે નવા CEO હશે ગ્રેગ એબેલ. તો પરીક્ષા માટે આ બંનેમાંથી શું યાદ રાખવાનું? બસ એક લીટીમાં, ખાલેદા ઝિયા બાંગ્લાદેશી રાજકારણમાં એક અગ્રણી અને લોકશાહીના સમર્થક, અને વોરેન બફેટ વેલ્યુ ઇન્વેસ્ટિંગ ફિલોસોફીના પ્રણેતા. બસ આટલું જ. ચાલો તો આજના મુખ્ય સમાચારોનું ઝડપી પુનરાવર્તન કરી લઈએ. પરીક્ષા માટે મુખ્ય નામો, જગ્યાઓ અને આ સમાચાર કેમ મહત્વના છે તે બધું યાદ રાખજો. અને જતા જતા તમારા માટે એક વિચારવા જેવો સવાલ. આજે આપણે જે જોયું, સ્વદેશી ડિફેન્સ, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડલ અને દવાની શોધ માટેની નવી ટેકનોલોજી, આમાંથી કઈ વસ્તુ ભારત પર સૌથી લાંબા ગાળાની અને સકારાત્મક અસર કરશે? જરૂર વિચારજો.